નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ફિલ્મ ફૂલ સ્ટોપની ટીમ વડોદરા આવી દર્શકોમાં વચ્ચે આવીને મૂવી વિશે તેઓની રાય અને સમજૂતી માંગી. વડોદરાના સુવાનપુરા થિયેટરમાં પ્રદર્શિત થયેલ ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપના હીરો હિરોઈન કાસ્ટ અને ડાયરેક્ટર દર્શકો વચ્ચે અચાનક ઉપસ્થિત રહ્યા હતા. સરપ્રાઇઝ વિઝિટથી થિયેટરના કર્મચારીઓ અને દર્શકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. ફિલ્મની ટીમ પાસે મુલાકાતમાં સંવેદનાઓ અને વિશેષ અનુભવ મળતા દર્શકો ખુશ મિજાજી રહ્યા હતા. દર્શકોએ ફિલ્મ જોયા બાદ પોતાના અભિપ્રાય વ્યક્ત કરી ફિલ્મના વિષય અને પ્રસ્તાવનાની સરાહના કરી હતી. સ્ત્રીઓ પર થતા અત્યાચાર, અન્યાય અને સામાજિક અસમાનતા સામે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવાતી આ ફિલ્મને લોકચર્ચા અને પ્રશંસા મળી હતી. ફિલ્મ દ્વારા સ્ત્રીઓમાં હિંમત અને આત્મવિશ્વાસ અને અધિકાર માટે લડવાની પ્રેરણા મળે છે તેવી પ્રતિભાવથી કાર્યક્રમ જીવંત બની રહ્યો હતો. ફિલ્મની કાસ્ટ અને ડાયરેક્ટરને દર્શકોએ વધાવી લીધા હતા અને ફૂલ સ્ટોપ 2 માટે ઉત્સુકતા વ્યક્ત કરી હતી. મૂવીનું નામ ફૂલ સ્ટોપ છે, પણ મને લાગે છે કે આ કંઈક શરૂઆત છે. કેમ કે અને હું ઈચ્છું છું કે અત્યારનો આ બર્નિંગ કરંટ ઇસ્યુ છે, જે ઘરે ઘરે આ મેસેજ પહોંચવો જોઈએ. અને જે તમામ પ્રકારના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર અને એમના તમામ કલાકારોની જે ટીમ છે એમને ખાસ અભિનંદન આપીશ કે આ ઇસ્યુ ભારતમાં જ નહીં, દુનિયા આખીમાં અત્યારે આની જરૂર છે. કેમ કે આપણે જોઈએ છીએ કે રોજબરોજ કેવા કિસ્સાઓ બને છે. અને આ મૂવી દ્વારા જે મેસેજ આપવામાં આવ્યો છે ગુજરાતી મૂવી દ્વારા, એ આપણા ગુજરાતીઓ માટે પ્રાઉડ ફીલ કરવાની વસ્તુ છે. અને એના કારણે જે કિસ્સાઓ આજે ઘરમાં રડે છે અને નવા એનજીઓને પણ એન્કરેજ થશે કે અમે પણ આવું કંઈક કરીએ, તો ખાસ મારે અભિનંદન અને થેન્ક યુ પણ કહેવું પડશે કે આવા મૂવીની સમાજમાં જરૂરિયાત છે. થેન્ક યુ સો મચ. પબ્લિક ફૂલ સ્ટોપ પાર્ટ 2 ની વેટ કરી રહી છે હવે. હા, એ તો બહુ જરૂરી છે. પાર્ટ 2 આવે. અમને હું મિસ્ટર જેકી પટેલને ખૂબ અભિનંદન સાથે કહું છું કે પાર્ટ 2 બનાવો. અને માત્ર ભારત નહીં, ભારતની બહાર અમે આ મૂવીને તરત જ લઈ જવા ચાહીએ છીએ. અને મારા તમામ મિત્રો દ્વારા હું કહું છું, લંડનમાં, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા રહેતા, કે પ્લીઝ 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 આ મૂવીને આપણે બધા સપોર્ટ કરીએ કે આ ઇસ્યુ આગળ અને આગળ બધાને ખબર પડે. મને એવું લાગે છે કે એ જે અમે મહેનત કરીને, એક આર્ટિસ્ટ જે મહેનત કરે ને એ ઓડિયન્સ માટે જ કરે છે, કે એ જે પાત્ર ભજવે એ ઓડિયન્સના દિલમાં પ્રવેશ કરે. અને જ્યારે હું ઓડિયન્સનું પ્રેમ રિસીવ કરું છું ત્યારે મને લાગે છે કે ચલો મારી મહેનત સફળ. અને એક ઉત્સાહ જોવા મળે છે મને. વડોદરામાં તો બહુ બધું જોવા મળે છે કે અહીંયાના લોકોના આંખોમાં દેખાય આમ કે અરે વાવ, એક ઉત્સાહ જોવા મળે. એટલે આ જોઈને મને એવું લાગે કે એ વર્થ છે. જે મેં વાળ કપાયા, કે જે લાગ્યું, કે ટ્રેનિંગ કરી, કે જે દુખાયું, એ બધું વર્થ છે. આપણી ટ્રેનિંગ કેટલા મહિનાની રહી હતી? જો હું તો મિક્સ માર્શલ આર્ટ્સમાં 2012થી જ મારી ટ્રેનિંગ ચાલુ છે. ઓકે, બટ ફિલ્મના માટે અમે કરીબ 4 to 6 months ઓન એન્ડ ઓફ અમે આ વર્કશોપ કર્યા છે, કોરિયોગ્રાફી ડિઝાઇન કરી છે. અમારા એ મારવાની એક્શન છે, તો એમાં બહુ કંટ્રોલની પ્રેક્ટિસની જરૂર છે. ઓકે, સો ટેકનિકલી કઈ રીતે કરવાનું, ઇટ્સ અ લોટ ઓફ વર્ક. અને હું તમને ખાલી મારવાની એક્ટિંગ કરી શકું. અમારા જે સ્ટન્ટમેન છે એમને મારે સાચે નથી મારવાનું. સો એ જે કંટ્રોલ હોય એ પ્રેક્ટિસ કરવાની બહુ જરૂર હોય છે. એન્ડ એ જ આખું અમે આઈ થિંક 4 to 6 monthsના વચ્ચે આ બધું સેટ કર્યું છે. આપણી ટ્રેનિંગ કાફી ટફ રહી હશે. હા, ઇટ ઇઝ ટફ. અને દેખાવામાં લાગે એવું વાવ, બટ એ તમારી જે ડેલી પ્રેક્ટિસ હોય ને, ઇટ ઇઝ ધ ઓનલી વે કે તમારી કિક જાય. કારણ કે અત્યારે મને કહેશો આમ કિક કર, નહીં, કારણ કે મારી અત્યારે પ્રેક્ટિસ નથી. 2-3 મહિનાથી બહાર જ ફરું છું. તો વેન આઈ સ્ટાર્ટ અગેન આઈ વિલ હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ઝીરો. ઇટ ઇઝ ટફ, બટ મને લાગે કે એ વર્થ છે. મેમ, ઇવન પબ્લિકને અને મને પણ એવું લાગે છે કે મૂવીમાં તમે જે એક્શન ને ફાઇટના જે સીન કર્યા છે, તો તમને બી કોઈ ઇન્જરી થઈ હતી? બની શકે છે. પેલું જે પાર્કિંગ લોટ વાળું સીન છે ને, ત્યાં એક ભાઈ કિક મારે છે ને મને આમ મારે છે ને, એ બસ એક્શન કહેતા
પહેલાં જ એમને કિક મારી દીધી, તો હું રેડી નહોતી અને મને અહીંયા દોડથી લાગ્યો. સવારના 4 વાગ્યા હતા અને ઠંડી, જાન્યુઆરી કે ફેબ્રુઆરી આવું કંઈક હતું એન્ડ ઇટ વોઝ ડેમ કોલ્ડ અને આમ થર્ડ લાગ્યું. સર ઇઝ લાઈક અરે લગા નહીં નેક્સ્ટ ટેક. તો જ્યારે અમે શૂટ કરીએ ને ત્યારે ખબર નથી પડતી, કારણ કે અમે નશામાં હોઈએ છીએ પરફોર્મન્સના. પછી નેક્સ્ટ ડે આ દુખાય પછી આઈસ પેક કર્યું ને ઇટ્સ ઓલ પાર્ટ ઓફ ઇટ. બટ એ જે કામ કરવાની મજા છે ને, એ જે થાક છે ને, એ આર્ટિસ્ટને માંગેલી થાક છે. એ થાક માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે આવું થાક આવે. ગુજરાતીમાં બીજી ફિલ્મ હતી, એટલે ગયા વર્ષે મારી ફિલ્મ આવી હતી ભલે પધાર્યા. બટ એક્શન, મેસેજ, એન્ટરટેનિંગ અને જે સ્કિલ તમને આવડે એ ફિલ્મમાં યુઝ કરવા મળે એઝ એક્ટર, એઝ આર્ટિસ્ટ, તો ઇટ્સ અ ગ્રેટ થિંગ. અને મને આઈ એમ ટ્રેન્ડ ઇન મિક્સ માર્શલ આર્ટ સિન્સ 2012 અને મને આવી એક ઓપોર્ચ્યુનિટી મળી કે આવું સબ્જેક્ટ મળ્યું જેમાં હું મારી એક્ટિંગ સ્કિલ, એક્શન સ્કિલ યુઝ કરી શકી. એટલે આઈ એમ જસ્ટ થ્રિલ્ડ અને લોકોને ગમે છે. દેટ ઇઝ અ હ્યુજ બ્લેસિંગ. ઇટ્સ અ હ્યુજ બ્લેસિંગ. થેન્ક યુ. એકદમ સરસ મૂવી છે. અત્યારનો કરંટ ઇસ્યુ બધા લેવામાં આવ્યા છે વુમન સેફ્ટી માટેના, અને મને લાગે છે કે આ ફિલ્મની ખૂબ જરૂર હતી, જેનાથી ઘણા ઇસ્યુઝ આપણે સોલ્વ કરી શકીએ છીએ. અરે વાહ, ગુજરાતને માટે ગૌરવની વાત કહેવાય કે આપણું ગુજરાતી મૂવી પહેલીવાર ઇંગ્લિશમાં ડબિંગ થઈ રહ્યું છે. તો હું તમામ ટીમને ખૂબ અભિનંદન આપીશ. बस मूवी वॉज रियली गुड, रियली वेल एक्टेड, good direction, nice enjoyable family film, and I think the topic is the need of the hour. It's good that finally somebody is giving a script like this in Gujarati cinema. Very good. What's your name? Priyank Rathod. Where are you from? I'm from Vadodara. How you feel this in movie? Very good. I thought it was such a nice movie. मूवी मुझे बहुत अच्छा लगा. आई थिंक पूरी जो गर्ल्स टीम है, वुमेन्स टीम है, उन लोगों के लिए प्राउडली है, मतलब कि उन लोगों को सीख मिलता है कि अपने आप को कैसे बचाव करना चाहिए इस मूवी से. थैंक यू. आजकल की जो मूवी लड़कियां हैं उनको प्राउड फील करना चाहिए कि ऐसा मूवी बना है. हाँ और जो हो रहे जो क्राइम, अत्याचार, उस पर स्टॉप लगाना है. हाँ तब जाके मूवी का नाम फुल स्टॉप रखा है. क्या नाम सही है? हाँ सही है, बिल्कुल सही है. आप कुछ क्राइम रोकना चाहेंगे? इससे जो मेल का भ्रष्टाचार होता है, जो मेल लोग अपने फीमेल पे वो ईगो करते हैं ना, वो थोड़ा कम करना चाहिए. उससे थोड़ा सपोर्ट देना चाहिए मेल को फीमेल के लिए, जिससे उनका क्या बोलते हैं ताकत बढ़े. अगर मेल ही स्टॉप नहीं कर, अगर मेल ही क्या नाम है सपोर्ट नहीं करेगा तो फिर फीमेल कैसे आगे बढ़ेगी. उसको आगे बढ़ने के लिए एक मेल का सपोर्ट चाहिए, होना चाहिए ना, और एक फ्रेंड का भी, फैमिली का भी. મૂવી બહુ ખૂબ સરસ છે. સ્ત્રીઓને લાગતી વળગતી મૂવી છે અને સ્ત્રીઓ પર થતા અત્યાચારને ફૂલ સ્ટોપ કહેવા માંગે છે. અને હર સ્ત્રી જ્યાં પણ જાય ત્યાં એના પર અત્યાચાર કરવામાં આવે જ છે. એના પર ફૂલ સ્ટોપ કરવાનો અને બધાએ એક્શન લેવી જરૂરી છે. આ મૂવી બહુ ખૂબ સરસ છે અને બધા એક્ટરોએ ખૂબ સારી મહેનત કરી છે. મૂવી ખૂબ જ સુંદર છે. એક આપણા સમાજની જે રિયાલિટી છે એ આ મૂવીમાં દર્શાવવામાં આવી છે અને એક વુમન પાવર તરીકે આપણે એક સપોર્ટ આપવો જોઈએ બધી સ્ત્રીઓને, બધી જ છોકરીઓને, અને છોકરીઓને આજે આપણે સ્ટ્રોંગ બનાવવી જોઈએ. એ એક મેસેજ આ મૂવીમાં બતાવવામાં આવ્યો છે. આઈ એમ ફૂલ અગ્રી વિથ ફૂલ સ્ટોપ. થેન્ક યુ. અંજલિ પંડ્યા. It's a wonderful movie. Must watch movie. જોવા જેવી ખરી ખરી Yes, કેમ નહીં? ફેમિલી સાથે Yes, family સાથે જોવા જેવી. મૂવી પહેલી મૂવી કે ઇંગ્લિશમાં ડબિંગ થઈ રહી છે. It's really proud us to be a Gujarati that released in English. આપ ક્યાંથી છો? Gujarati, બરોડા. આ મૂવીના માટે જ હું આવ્યો છું. મૂવી જોવા જ માટે આવ્યો હતો અને કામિની બેને મને આમંત્રણ આપ્યું હતું. હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો ટ્રસ્ટી છું અને આજે મને 80 વર્ષ થયા. આ મૂવી અત્યારના યુગમાં અને અત્યારના સમયમાં જરૂરી છે કે બહેનોને આવું ટ્રીટમેન્ટ મળે અને પેલા સાયબર કાફેવાળા ઠંડા પડે ઇન્ડિયામાં અને ખાસ કરીને ગુજરાતમાં જે ફૂલું ફાલ્યું છે એ ઓછું થાય એના માટે આ મૂવી બહુ જ ઊંડા વિચારોથી બનાવ્યું છે. ભલે પેલો લીલી લીમડીવાળા કરતાં આ જે બનાવ્યા આવું અત્યારના યુગનો અત્યારના સમયમાં આ જરૂરી છે અને એમણે બહુ સારું એક્શન એનું લેડીઝને કેવી રીતે
ટ્રેનિંગ આપી અને કેવી રીતે પુરુષની સાથે પણ બરાબર આપી અને સીધા દોર કરી દીધા, એવું જરૂરી જ હતું. અને ખરેખર આ પિક્ચર આવું જ પિક્ચર હોવું જોઈએ ગુજરાતીમાં. અને ગુજરાતી પિક્ચર પહેલી વાર મેં આવું જોયું 80 વર્ષમાં. બાકી લીલી લીમડી તો અમે બહુ જોયા લીલી લીમડી બહુ જોયા. સ્ત્રીઓ પર થઈ રહેલા અત્યાચારને સ્ટોપ કરવા માટે મૂવી બનાવ્યું છે, તો આ મૂવી ફરી બનવા જોઈએ આવા? હા, બનાવવા જોઈએ. અમને આશીર્વાદ આપવા આવ્યો છું કે આવા જ પિક્ચરો બને અને ગુજરાતમાં આ જે અત્યારે એમની ટીમ છે એ એક નંબરની બની જાય એવા હું આશીર્વાદ આપવા આવ્યો છું. હું પિક્ચર જોવા તો આવ્યો તો જ, પણ સમાજના બ્રાહ્મણ સમાજના અગ્રેસર તરીકે અને ઉંમર પ્રમાણે આવા પિક્ચરોની અત્યારે જરૂર છે. કારણ કે હું હમણાં થોડાક દાડા ઉપર મેં ફેસબુક ઉપર જોયું તો ક્રાઇમ એટલો બધો વધી ગયો છે. સમાજની દીકરીઓને આ લોકો બોલાવી અને વેચી મારે છે, એ હમણાં મેં વાંચ્યું છે હમણાં. એટલે એના માટે હવે આવા જ પિક્ચરોની જરૂર છે કે સમાજની દીકરીઓ બરાબર આપે. ખાટીયું અમારા શબ્દમાં ખાટીયું કહીએ અમે, તો ખાટીયું આપે ને તો જ આ લોકો સીધા થશે, ક્રાઇમ બ્રાન્ચવાળા. બરાબર છે. અમે બોલો હવે. મારું નામ દિનેશભાઈ પાઠક. હું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનો ટ્રસ્ટી છું. આખા ગુજરાતમાં આ શૈલેષ સોટા અને બધા છે ને મારા હાથ નીચે, હું એમને હાથ નીચે ને એ મારી હાથ નીચે બધા. હા, વિપુલભાઈ છે એ આખો ભૂદેવ નેટવર્ક કાર્યક્રમ ચલાવે છે અહીંયા. કાસ્ટિંગ તો જે આપણા પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને જે ટીમ છે, નિષ્ણાંત ટીમ છે, એક્સપર્ટ ટીમ છે, એટલે એમણે કાસ્ટિંગ તો પરફેક્ટ જ કર્યું છે. ખાસ કરીને જે વુમન એમ્પાવરમેન્ટ ઉપર એમણે જે સિલેક્શન કર્યું છે બધા કલાકારોનું, એકદમ ફર્સ્ટ ક્લાસ સિલેક્શન છે. બધા કલાકારોએ બહુ સરસ એક્ટિંગ કરી છે. અને આખો જે સ્ક્રિપ્ટ છે, ફૂલ સ્ટોપ જે પિક્ચર છે, જે મૂવીની સ્ક્રિપ્ટ છે, એમાં જે લેડીઝ છે, ગર્લ્સ છે અને આ જે વુમન એમ્પાવરમેન્ટ ટૉપિક છે એના ઉપર બહુ સરસ બતાવવામાં આવ્યું છે કે ભાઈ આપણા જે લેડીઝ છે, દીકરીઓ છે, ગર્લ્સ છે, એમને આપણે સ્ટ્રોંગ બનાવવાની, એમને આપણે હિંમત આપવાની કે કોઈ પણ પ્રકારનું આ જે નાનું મોટું ક્રાઇમ હોય, એમને નાની મોટી તકલીફ આપતા હોય ક્યાંય પણ જ્યાં હોય ત્યાં, તો એમણે એનો મુકાબલો કરવો જોઈએ. અને એ જે સંદેશ આપવામાં આવ્યો છે, મેસેજ આપવામાં આવ્યો છે પિક્ચરમાં, મૂવીમાં, એ બહુ સરસ છે. કારણ કે આજે આપણે ખાસ કર ગુજરાતમાં દીકરીઓ જે છે એમને જનરલી બહુ પેલું શું કહેવાય, સ્ટ્રોંગ નથી બનાવતા. એમને સોફ્ટ રાખે છે કે ના ચલો તમે લડાઈ ઝઘડામાં નહીં, આ તે. પણ જરૂર પડે ત્યારે જે દીકરીઓ છે એમણે મુકાબલો કરવો જોઈએ. અને એ જે મેસેજ આપણામાં આવ્યો છે આ મૂવીમાં એ બહુ સરસ છે. અને જે એક્શન સીન્સ છે અને જે ડાયરેક્શન છે, બધાની એક્ટિંગ છે બહુ સરસ છે. અને ઓવરઓલ બહુ સારું લાગ્યું. અને આઈ વિશ ઓલ ધ વેરી બેસ્ટ ટુ ફૂલ સ્ટોપ મૂવી એન્ડ ધ એન્ટાયર કાસ્ટ, કે આખા ગુજરાતમાં આ નંબર 1 થાય અને બહુ સારું સફળતા મળે એના માટે શુભેચ્છાઓ. મારું નામ વિપુલભાઈ પંડ્યા છે અને આખા ગુજરાતમાં અમે ટેલેન્ટ શો, પછી આઈટી સર્વિસીસ અને મેટ્રિમોની સર્વિસીસ અને એ રીતનું આપણે નેટવર્ક ચલાવીએ છીએ. થેન્ક યુ. Superb. It was superb. Yes. હા. શું હતું મૂવી નામ? ફૂલ સ્ટોપ. મૂવી વિશે બહુ સરસ છે. આ મૂવી ફરી બનવા જોઈએ આવા? અરે સરસ, આવા જ બનવા જોઈએ. છોકરો પર થઈ રહેલા અત્યાચારને લઈને મૂવી બનેલું છે. હા, આ મૂવી ચાલવા જોઈએ? બહુ જ ચાલવું જોઈએ. થેન્ક યુ. 6 ફૂટથી 18 ફૂટનો પતંગ વડોદરા શહેરના યુવાનો બનાવી રહ્યા છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં ઉજવવામાં આવનાર પર્વ ઉત્તરાયણ પર્વને લઈને યુવાનો થનગનાટ કરતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં મોતીબાગ પાસે યુવાનએ 6 ફૂટથી 24 ફૂટ મોટો પતંગ બનાવ્યો છે. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે વિવિધ ફૂટના પતંગો બનાવી આપવામાં આવે છે અને પતંગ રસિકો ઉત્તરાયણના
પતંગ ઉડાવી એકબીજાના પેજ કાપીને મજા માણતા હોય છે. આ યુવાનના પરિવારના સભ્યો દ્વારા અનેક પતંગો બનાવવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે. અમારે ત્યાં 5.5 ફૂટથી લઈને 22 ફૂટની તકની પતંગ બનાવવામાં આવે છે. 22 ફૂટની પતંગ બનાવવામાં આવે છે. કેટલા વર્ષોથી આ બિઝનેસ કરવામાં આવે છે? આપણે મિનિમમ 10 વર્ષથી ધંધો આપણો ચાલે છે. કેવી પ્રકારની ગ્રાહકી જોવા મળે છે? આ ફેરે ગ્રાહકી બહુ જ વધારે છે. ગઈ સાલ કરતાં 4 સાલ વધારે ગ્રાહકી છે. અને ગઈ સાલ કરતાં આ ભાવમાં કેવી રીતે છે? આ સારા ભાવમાં છે ને થોડો વધારો રહેશે. કેટલા ટકાનો વધારો હશે? હવે કાગર મારે મોંઘું પડે છે, મટીરિયલ છે બહુ મોંઘું આવે છે, કામડી છે, કાગર છે, બધું બહુ મોંઘું પડ્યું છે આ સાલ. શું છે પતંગોના ભાવમાં? આપણે ત્યાં 100 રૂપિયાથી લઈને 5000 તકની પતંગ મળે છે. કેવા પ્રકારની પતંગ વધારે લે છે ઘરે? અમારે ત્યાં પતંગો છે ને નાની મોટી બધી પતંગો ઘરાક લઈ જાય. જેવો ઓર્ડર આપીએ એવી પતંગો બનાવીને આપીએ છીએ ઘરાકને. મારું નામ મારી સાગર વિજયભાઈ. ખિસકોલી સર્કલ ખાતે 45 વર્ષના કોમલ જેઠવાના પગ પર આઈસર ચડાવી દેતા મહિલાનું મોત. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોની ઘટના વધી રહી છે, જેમાં એક જ દિવસની અંતરે 2 જણના મૃત્યુ થયા છે. ખિસકોલી સર્કલ ખાતે મહિલા રોડ ક્રોસ કરતી સમયે આઈસર ચાલક બેદરકારપૂર્વક ગાડી ચલાવી મહિલાનો પગ પર ગાડી ચલાવી દીધી હતી. મહિલાને ઈજા પહોંચી હતી માટે ગોત્રી હોસ્પિટલ લવાયો હતો, પરંતુ અહીંયાના તબીબો દ્વારા મહિલાને મૃત જાહેર કરી હતી. હવે જે આપણે કલાલી ફાટક ખિચકોલી સર્કલ આવેલ છે, હવે એ સર્કલ ઉપર જે બહેન જે આઈસરના એક્સિડન્ટ થવાથી જે હાલમાં એક્સપાયર થઈ ગયા છે, તે બાંકોમાં જોબ કરતા હતા, છૂટીને ચાલતા આવતા હતા અને રોડ ક્રોસ કરતા આઈસરવાળાએ એમને એક્સિડન્ટ કરેલ છે. કલાલી ફાટક ખિચકોલી સર્કલ પાસે બપોરે 2:30 વાગ્યાના સમયમાં એક્સિડન્ટ થયેલ છે અને 108માં એમને અહીંયા ગોત્રી હોસ્પિટલમાં લાવ્યા છે, ત્યાં એમને મૃત જાહેર કર્યા છે. હવે માંગ તો જો હવે એવી છે કે ભાઈ આ કોર્પોરેશનનું કામ બી ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે. જે તે અધિકારીઓ છે આજે કમસે કમ 2-3 મહિના થવા આવ્યા, પણ જે કામ લઈને બેઠા છે પૂરું થતું નથી, જેના કારણે ઘણા બધા એક્સિડન્ટો થાય છે. આવા તો નાના મોટા ઘણા બધા એક્સિડન્ટો થયા. એટલે મારા એક પ્રમુખ તરીકે મારે ફક્ત એ જ કહેવાનું કે આવી રીતે ગરીબને નિર્દોષના જાન જાય છે તો થોડું ધ્યાન આપે. મારું નામ મુકેશજી ગોહિલ, સંતોષીનગર પ્રમુખ. વડોદરાના માનવતાની મહેરમ શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ અગ્રવાલ દ્વારા 1500થી વધુ વાહન ચાલકોને નિઃશુલ્ક સેફ્ટી તારનું સુરક્ષા કવચ અપાયું. ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે આકાશ પતંગોથી ભરાઈ જશે, પરંતુ આ જ પતંગની કાતિલ દોરી ક્યારેય 2 વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે. વડોદરામાં આવી દુર્ઘટનાઓને રોકવા અને નાગરિકોની સુરક્ષા કાજે શનિદેવ ફાઉન્ડેશન અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા એક પ્રેરણાદાયી સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિર ખાતે સતત બીજા વર્ષે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. પતંગની દોરીથી કોઈનું ગળું ન કપાય અને ઉત્તરાયણનો આનંદ શોકમાં ન ફેરવાય તેના ઉમદા ઉદ્દેશ્ય સાથે 1500થી વધુ 2 વ્હીલર વાહન ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી તાર લગાવી આપવામાં આવ્યા. આ સુરક્ષા અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, સ્થાનિક કોર્પોરેટર અને વોર્ડ નંબર 10ના પ્રમુખ અક્ષયભાઈ પટેલ સહિત ભાજપ સંગઠનની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો હતો. સેફ્ટી તાર લગાવવા માટે વાહન ચાલકોને લાંબી કતારો જોવા મળી હતી, જે આ પહેલની સફળતા દર્શાવે છે. શનિ ફાઉન્ડેશનના પાયાના કાર્યકરો અને મહિલા મંડળની નિસ્વાર્થ મહેનતને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સરળ રહ્યો. આ માત્ર એક સેવા નથી, પરંતુ અનેક પરિવારના વહાલસોયા સભ્યોને અકસ્માતથી બચાવવાનું એક સુરક્ષા કવચ છે. વડોદરાની જનતાએ આ ભગીરથ કાર્યને બિરદાવ્યું છે. શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા સતત બીજા વર્ષે ગોત્રી વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કોઈપણ વ્યક્તિનું પતંગના દોરાથી ગળું ન કપાય તે માટે 2 વ્હીલર પર સેફ્ટી તાર એટલે કે સુરક્ષા કવચ લગાડી આપવામાં આવી રહ્યું છે.
1500થી પણ વધારે 2 વ્હીલર ચાલકોને આ સુરક્ષા કવચ જે છે તે લગાડવા આપવામાં આવ્યું. એક જ ઉદ્દેશ્ય છે કે આવનાર ઉત્તરાયણનો તહેવાર દરેક લોકો ખૂબ સુખીથી ખુશીથી આ તહેવાર મનાવે અને કોઈને પણ કોઈ પણ પ્રકારની ઈજા પતંગ દોરાથી જ્યારે 2 વ્હીલર ચલાવતા હોય ત્યારે ન પહોંચે તે ઉદ્દેશ્ય સાથે આજે અમારી આખી ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. શનિદેવ ફાઉન્ડેશનના સૌ કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને મહિલા મંડળની ટીમે ખૂબ સારા પ્રયાસ કર્યા અને તે તમામની મહેનતથી આ કાર્યક્રમ ખૂબ સફળ થયો છે. લોકોનો પણ ખૂબ સાથ સહકાર મળ્યો છે. ગોત્રી વિસ્તાર હોય કે ભાઈ વડોદરા શહેરના નાગરિકો હોય, જે પણ ગોત્રી વિસ્તારના રોડ પરથી પસાર થતા છે 2 વ્હીલર લઈને, તેને અત્યારે સેફટી તાર એટલે કે સુરક્ષા કવચ અમે એમના 2 વ્હીલર પર નાખી આપી રહ્યા છે. અને અમે પણ ભગવાનને જ પ્રાર્થના કરીએ કે આ સેફટી તારથી લોકોનું જીવન બચાવે. અને ખાસ કરીને આજે મારા પત્ની પ્રીતિ અગ્રવાલનો જન્મદિવસ છે અને તેને લઈને જ આ એક સોશિયલ કોઝ કે બર્થડે પાર્ટી નથી એન્જોય કરવી, પરંતુ એક લોકોની સેવા, લોકોનો જીવ બચાવીએ તે એક ઉદ્દેશ સાથે આજે અમે આ કાર્યક્રમ અહીંયા કર્યો છે. શ્રી હરિ સત્સંગ સેવા સમિતિ દ્વારા ક્ષમતા ખાતે 29 એન્યુઅલ એબ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી હરિ સત્સંગ સેવા સમિતિ દ્વારા ઘણા વર્ષોથી અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે. 29 એમ્બ્યુલન્સ એન્યુઅલ અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પણ હાજરી આપી હતી, જેમાં આજરોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. श्री हरि सत्संग सेवा समिति समता में 29th एनुअल अय्यप्पा पूजा का आयोजन किया हुआ है. ये इस साल 29th है. हम हर बार एक दिन की पूजा मनाए जाते थे. अभी इस साल जो डिवोटीज़ का रिक्वेस्ट का प्रमाण हमने 2 दिन का कार्यक्रम आज आयोजन किया हुआ है. आज अम्बा माता का शाम को पूजा हुआ, 5 बजे से 7 बजे तक अम्बा माता का पूजा हुआ. 1001 जो सहस्त्र नाम है मंत्रोच्चारण करके हमने अम्बा माता का चरणों पर अर्पित करके ये पूजा समाप्त हो गया है. इसके बाद जो फेमस केरला का एक म्यूजिशियन है वीरमणि राजू, पल्लिकट शबरीमल के ये जो गाना है अय्यप्पन का बहुत फेमस है, इन्होंने खुद गाया हुआ है. वो म्यूजिशियन को हमने इधर बुलाया हुआ है. भगवान का चरणों पर हम लोगों ने गाना का आरंभ अभी होने वाला है. सबका सहकार का वजह से हमने ये साल का पूजा अच्छी तरह से अभी समाप्त हो रहे हैं. अगली एक 3 दिन का तीसरा दिन है, 3rd जनवरी का जो पूजा है फर्स्ट दिन का हम अभी शुरू समाप्त होने वाला है. थोड़ी देर में जो म्यूजिक जो प्रोग्राम है शुरू हो रहे हैं. अभी आपका पूरा नाम रामन नंबूदरी है. അദ്ദേഹത്തിന് ഒരു പുരസ്കാരം കൊടുക്കുന്നതിന് വേണ്ടി ജനറൽ സെക്രട്ടറി ശ്രീ തുളസീധരനെ ഞാൻ സ്വാഗതം ചെയ്യുകയാണ്. നമുക്ക് ഇവിടെ കമ്മീഷണറായി കിട്ടിയിരിക്കുകയാണ്. Thank you.
સતવારા સમાજ ઉત્કર્ષ દ્વારા નિઝામપુરા ખાતે આવેલ સતવારા ભવનમાં જીવનસાથી પ્રસંગી મેળાનું આયોજન કરવામાં આવ્યું. સતવારા સમાજ અવરનવર સમાજ માટે સેવાનું કાર્ય કરતું આવ્યું છે, જેમાં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80થી 90 જેટલી છોકરા છોકરીઓ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહીને એકબીજાનું બાયોડેટા કે ઓળખપત્ર આપી હતી, જેમાંથી મોટી સંખ્યામાં સતવારા સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે અતિથિગૃહ નિઝામપુરા જે છે ત્યાં અમારા સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા દ્વારા અમારો આ 12મો યુવા મેળાનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર દેશ વિદેશમાંથી તેમજ આખા સમગ્ર ગુજરાત અને ઇન્ડિયામાંથી અમારા સમાજના જે બી દીકરા દીકરીઓ હોય, જે સારું એવું ભણતર પ્રાપ્ત કરેલ હોય, એમને સારું એવું પાત્ર મળી રહે તે માટે અમે એનું આયોજન કરેલું છે. અને આ દીકરા દીકરીઓ સારું એવું ઉચ્ચ શિક્ષણ સામે પાત્ર એવા પણ અહીંયા મળી રહેતા હોય છે, એટલે એવું સુંદર મજાનું આજે આયોજન કરેલ છે. અત્યારે આજે અમારી પાસે 150 જેટલા કેન્ડિડેટ સત્રે આવ્યા હતા, જેમાં લગભગ 70 જેટલી છોકરીઓ અને બીજા 75થી 80 જેટલા પુરુષો આજે હાજર રહ્યા હતા. મારું નામ લાલાભાઈ ખાંદરા, સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ મંત્રી પદેથી હું સેવા આપું છું. કમિશનરની વિઝિટ બાદ સફાળું જાગ્યું તંત્ર. ઇલેક્શન વોર્ડ નંબર 14માં દબાણ હટાવીની કામગીરી કરવામાં આવી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની ઓચિંતી મુલાકાત બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે. કમિશનરની સૂચનાઓના પગલે ઇલેક્શન વોર્ડ નંબર 14 વિસ્તારમાં દબાણ શાખા દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવા બજાર અને મંગલ બજાર જેવા વ્યસ્ત વિસ્તારમાં રસ્તા પર થયેલા દબાણો અને ઓટલા હટાવવાની કામગીરી કરવામાં આવી. લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર દબાણોના કારણે નાગરિકો અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે અનેક ફરિયાદો આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈ દબાણ શાખા એક્શનમાં આવી હતી. પાલિકા અધિકારી અને કર્મચારીની હાજરીમાં દબાણ દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા. આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકો અને વેપારીઓ પણ ચર્ચા જોવા મળી હતી. કમિશનરની વિઝિટ બાદ તરત જ થયેલી આ કાર્યવાહીથી પાલિકા તંત્ર હવે મેદાનમાં ઉતર્યું હોવાનું સ્પષ્ટ બન્યું છે અને આગામી દિવસમાં પણ શહેરના અન્ય વિસ્તારમાં આવી જ રીતે દબાણ હટાવી અભિયાન ચાલુ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી. ભાયલીમાં મોપેડ ડિવાઈડર સાથે અથડાતા 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલી રોડ પર આજરોજ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. પ્રિયા ટોકીઝ અને સેલ પેટ્રોલ પંપ પાસે 20 વર્ષીય યુવતી નેત્રા હિમાંશુ વ્યાસ પોતાની મોપેડ પરથી કાબુ ગુમાવી બેસતા વાહન સીધું ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી ભયંકર પ્રચંડ હતી કે મોપેડનો કૂચો બોલાવી ગયો અને નેત્રાને શરીરને ગંભીર ઈજાઓ પહોંચી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે તેને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પડનાર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ભર યુવાનીમાં આઘાતસ્પદ યુવતીના મોતના સમાચારને તેના પરિવાર અને સ્થાનિક વિસ્તારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. વડોદરાના દીપેશ શાહ દ્વારા વાઘોડિયા રોડ પર ગિરિકંદરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રેવા પાર્કની બાજુમાં આવેલા જય અંબે ગ્રાઉન્ડ પર 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગિરિકંદરા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં થઈ રહી છે. 200 ફૂટ લાંબા તેમજ 25 ફૂટ ઊંચા શ્રી ગિરિરાજજીનું ભવ્ય સ્વરૂપ તેમજ તેમાં અનેક કદરા બનાવવામાં આવી રહી છે, જેમાં વૈષ્ણવોને ગિરિરાજજીની પરિક્રમા અને દર્શનનો લાભ મળશે. આ મહોત્સવમાં વડોદરાની 7 હવેલીના ઠાકોરજીએ ગિરિકંદરા મહોત્સવમાં પધારશે તથા બધા જ વલ્લભ કુળ બાળકો પણ પધારી વચનમૃતનો લાભ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આપશે. તારીખ 11 જાન્યુઆરીએ વૈષ્ણવના સેવૈય સ્વરૂપ ઠાકોરજીનો અન્નકૂટ મહોત્સવ, જ્યારે 12 જાન્યુઆરીએ બાવાશી મંગલ ઉપસ્થિતમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી વૈષ્ણવ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આજે તમે આપ જોઈ રહ્યા છો કે
ગિરિકંદરાનો મહામહોત્સવ અહીંયા 10, 11, 12 તારીખે બહુ ભવ્ય રીતે એ મનોરથ કરવાના છે. અમારા મનોરથી એવા દીપેશભાઈ શાહ, નૂતનબેન શાહ તથા શાહ પરિવાર આખો એમાં ભાગીદાર છે. અને અમારે કાર્યકરોને અમને અમારી સાથે જોડ્યા એ પણ અમારા માટે બહુ એક એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે ભાઈ અને આ ઉત્સવ એ ખરેખર મહાઉત્સવ બની જવાનો છે કે જેની અંદર બધી જ રીતે બધું બહુ સારું પરિક્રમા થવાની આ બધું એ આગળ દીપેશભાઈ આપણને સમજાવશે. પણ મૂળ તો અમે દીપેશભાઈનો ખૂબ આભાર માનીએ છીએ. બીજું દીપેશભાઈ આ ભગવદીય તથા સામાજિક એ બધા કાર્યોમાં એટલા જોડાયેલા છે. આજે ઘણા મંદિરનો એ જીર્ણોદ્ધાર કરે છે. વ્યવસાય એ આર્કિટેક્ટ છે. બીજું કે 250 જેટલા વિધવા બહેનોને આ જીવન અનાજની કીટ આપે છે. બહુ ખરેખર બહુ મોટી વાત છે અને એ આવા કાર્ય કરતા રહે અને અમે એમની સાથે રહીએ એવી પ્રભુને પ્રાર્થના. ગિરિરાજ ધરણ કીજે. સેઠ CN વિદ્યા વિહાર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ 1976ની બેચમાં ભણેલા વિદ્યાર્થીઓના આજે સ્નેહ સંમેલન મુકેશ જોશી દ્વારા સયાજી હોટલ ખાતે રાખવામાં આવ્યું હતું. આ જમાનામાં લોકો પાસે ટાઈમ નથી હોતો, પરંતુ આ સ્કૂલના વિદ્યાર્થીઓ 1976માં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ આટલા વર્ષો પછી ભેગા થઈને જૂની યાદો તાજા કરી હતી. જેમાં અમેરિકા અને બહારના દેશોમાંથી પણ આ વિદ્યાર્થીઓ આટલા વર્ષ પછી એકસાથે ભેગા થયા હતા. લગભગ 80 જેટલા 1976ના વિદ્યાર્થીઓ એકસાથે ભેગા થઈને જૂની યાદો તાજા કરી હતી. જેમાં સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુકેશ જોશી દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં આ કાર્યક્રમ આ જમાનામાં પણ આટલા વર્ષ પછી એક ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ એકસાથે સયાજી હોટલ ખાતે મળ્યા હતા. આજે અમારી વિદ્યા સંસ્થા CN વિદ્યા વિહારને 100 વર્ષ આ વર્ષે પૂરા થાય છે અને અમારી જે સ્કૂલમાં હતા એ વખતની બેચને 50 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે ભારત અને ભારતની બહારના દેશોમાંથી ઘણા બધા મિત્રો, ઘણા બધા નાનપણના ગોઠિયાઓ મળ્યા છે. એનો આનંદ અનેરો છે. બધા પોતપોતાની જવાબદારીમાંથી થોડા ઘણા અંશે મુક્ત થઈ ગયા છે. એટલે એ વખતના જમાના અને સંસ્મરણોને વાગોળતા આજે અમે ભેગા થયા છે. ખૂબ જ આનંદની વાત છે. મુકેશભાઈએ અને એમની ટીમે વડોદરામાં અમારું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું છે અને અત્યંત આનંદની વાત છે. અમે વિચારી કે દર વર્ષે આવો નવો પ્રોગ્રામ બનતો જ રહે. લગભગ 80 જેટલા લોકો ભેગા થયા છે. 80 બધા સ્પાઉસ થઈને. મારું નામ ડૉક્ટર કશ્યપ દવે. અમે 1976ની બેચના જૂની SSCની છેલ્લી બેચ 11મા ધોરણની મેટ્રિક કહેવાતું એ વખતે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.